સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આપણે બાળદેવોને સરસ મજાનું શ્રુત લેખન સાંભળીને લખવાનું કાર્ય એટલે શ્રુત લેખન પ્રવૃત્તિ। તૈયાર છો બધા? સરસ, તો તમારો સમય શરૂ થાય છે। સોહમની સાથે દાદાજી પણ ઊભા થયા। સોહમની સાથે દાદાજી પણ ઊભા થયા। તેમણે જોયું તો કરણ અને રૂપમની સાથે રૂપમની બહેન રાગિણી પણ હતી। રૂપમની બહેન રાગિણી પણ હતી। રૂપમની બહેન રાગિણી પણ હતી। દાદાજી સૌને ઘરમાં બોલાવી લાવ્યા। દાદાજી સૌને ઘરમાં બોલાવી લાવ્યા। તેમણે સૌને સોહમના પ્રોજેક્ટ વિશે વાત કરી। તેમણે સૌને સોહમને મદદ કરવા સમજાવ્યા। સોહમના મિત્રો તો દાદાજીની વાત સાંભળી ખુશ થઈ ગયા। સોહમના મિત્રો તો દાદાજીની વાત સાંભળી ખુશ થઈ ગયા। દાદાજીની વાત સાંભળીને ખુશ થઈ ગયા। રાગિણીનો ઉત્સાહ પણ છાનો ન રહ્યો। કરણને કાગળમાંથી જાત જાતની વસ્તુઓ બનાવવાનો શોખ હતો। કરણને કાગળમાંથી જાત જાતની વસ્તુઓ બનાવવાનો શોખ હતો। તો રાગિણીને ચિત્રકામનો